તાજેતરમાં નીકળેલી એસબીઆઈ ક્લર્કની જે બમ્પર ભરતી છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું, જેની અંદર 3,378 પદથી પણ વધારે પ્રકારની વેકેન્સીઓ આવેલી છે. જેની અંદર વાત કરું કે કઈ જગ્યાએ તમે આ ફોર્મ છે આવેદન કરી શકશો. પછી વાત કરીશું કઈ જગ્યાએ તમે આની અંદર નોકરી કરશો તો તેની લોકલ ભાષા તમને કઈ આવડવી જોઈએ. આ સિવાય આ જ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે જે બમ્પર ભરતી કઈ બેંક દ્વારા નીકળે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલા પદો ઉપર 3,378થી વધારે પદો ઉપર નીકળેલી છે. આ ભરતીની છેલ્લી તારીખ કઈ છે, શરૂઆતની તારીખ કઈ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. આગળ વાત કરીએ મિત્રો તો આ એસબીઆઈ બેંક દ્વારા જે પણ ભરતી બહાર નીકળે છે અહીંયા આપણે શું સમજીશું કે આની ચલણ કેટલું હશે એની ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે વાત કરીશું કે આ ભરતી પ્રક્રિયા છે એનો સિલેબસ કેટલો રહેશે એની ચર્ચા કરીશું. અહીંયા સિલેબસની સંપૂર્ણ બાબતોની વાત આપણે કરીશું. તો આ વિડીયોને તમારે મિત્રો અંતિમ સુધી નિહાળવાનો છે, જેથી કરીને શું આવનારી જે ભવિષ્યની પરીક્ષા છે એની અંદર તમને ખબર પડે. અને આ બમ્પર વેકેન્સી તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો કે તે પણ રહી ના જાય. ઓકે, તો આપણે આ રીતે આપણે સંપૂર્ણ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત કરીશું આજના આ વિડીયોની કે જેની અંદર ભરતી વિશેની તમામ બાબતોની માહિતી છે એને ધ્યાનમાં લઈશું. તો સાહેબ કઈ બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખીશું કે જેથી કરીને તમે સરળતાથી આ ફોર્મ એપ્લાય કરી શકો. તો આપણે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો કે આની એપ્લિકેશન શરૂઆત થઈ છે 6/8/2025થી, એટલે 6 ઓગસ્ટથી છેલ્લી તારીખ રહે છે 26/8. ત્યાર પછી વાત કરીશું લાસ્ટ ડેટ કઈ તારીખ સુધી તમે ફી ભરી શકો છો. આ ફી ભરવાની છેલ્લી તારીખ છે 26/8/2025. યાદ રાખજો, શરૂઆત થઈ છે 6/8થી, છેલ્લી તારીખ છે 26/8. પે તમે ક્યારે પણ કરી શકો છો. એડમિટ કાર્ડ વિશેની કોઈ પણ બાબત આપેલી નથી. આની અંદર પ્રી એક્ઝામ ડેટની પણ વાત કરેલી નથી. તો અહીંયા બે પ્રકારની એક્ઝામો લેવાશે તમારી. એક લેવાશે પ્રી પરીક્ષા અને બીજી લેવાશે મેન્સની પરીક્ષા. તો આ પ્રી પરીક્ષાની અંદર કોઈ પણ બાબત નથી થઈ, પણ જે મેન્સની પરીક્ષા છે લગભગ 10 થી 12 એપ્રિલ 2025ના રોજ 2026ના રોજ લઈ શકાય છે. તો અહીંયા લખવામાં પ્રિન્ટિંગમાં થોડી મિસ્ટેક છે, સમજો. પછી એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસના કેટેગરી માટે 750 રૂપિયા રાખેલ છે. એસસી, એસટી અને પીડબ્લ્યુએચ માટે 0 રૂપિયા રાખેલ છે. તો અહીંયા જુઓ, જનરલની અંદર ઓબીસી, ઈડબ્લ્યુએસ 750, એસસી, એસટી અને પીએચ માટે 0 રૂપિયા કોસ્ટ પ્રાઇસ રાખેલ છે. હવે વાત કરીએ કે સાહેબ આની અંદર તમે ફી જે છે એ ચલણ કઈ રીતે ભરી શકો છો. તો આ પેમેન્ટ છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, પે યુપીઆઈ ચલણથી. જો તમે ગૂગલ પે વાપરતા હો તો તેના દ્વારા પણ કરી શકો છો. આ સિવાય કેટલાક મિત્રો પેટીએમ વાપરતા હોય તો પેટીએમ દ્વારા પણ કરી શકાય છે. આ સિવાય જો કેટલાક મિત્રો શું ફોન પે વાપરતા હોય તો ફોન પેથી કરી શકાય. મતલબ નેટ બેન્કિંગથી તમે ગમે તે વાપરતા હો, યુનો એસબીઆઈ છે, નેટ બેન્કિંગથી કોઈ પણ બાબત તમે કોઈ પણ એપ્લિકેશનમાં તમે પૈસા ટ્રાન્ઝેક્શન કરતા હોય એનાથી તમે કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ કે સાહેબ આ પોસ્ટ છે સાની છે, તો એસબીઆઈ ક્લર્ક જુનિયર આસિસ્ટન્ટની આ સીટો છે. આની અંદર વાત કરીએ કે સાહેબ કયા વિભાગમાં કેટલી વેકેન્સીઓ આવેલી છે. તો અહીંયા આપણે વાત કરીએ સાહેબ બેંક ઓફ કઈ તો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ક્લર્કની ભરતી આવેલી છે. આમાં કેટેગરી વાઇઝ આપણે વાત કરી, કેટેગરી વાઇઝ ટોટલ સીટો કેટલી છે. પછી અહીંયા ઇલિજિબિલિટીની એટલે કે અભ્યાસક્રમની વાત કરી છે. તો વાત કરીએ કે અપર એટલે કે ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે 2,255 સીટો છે. ત્યાર પછી વાત કરીએ 2,255 સીટો બહુ કહેવાય. ત્યાર પછી આપણે વાત કરીએ કે તમે જો ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છો 1179, 508 સીટો ઈડબ્લ્યુએસ માટે, 788 સીટો એસસી માટે અને 450 સીટો એસટી માટે છે. તો સીટો યાદ રાખજો, ઓપન માટે 2,255, ઓબીસી માટે 1,179, ઈડબ્લ્યુએસ માટે 508, 778 અને 450. ત્યાર પછી આપણે અભ્યાસક્રમ શું હોવો જોઈએ? બેચલર ડિગ્રી ઇન એની સ્ટ્રીમ, કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ મિત્રો, તો તમે આ ફોર્મ સરળતાથી આવેદન કરી શકશો. ત્યાર પછી વાત કરીએ કે સાહેબ વિથ નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ, તો તમે જે રાજ્યની અંદર ફોર્મ ભરવા માંગો છો એ રાજ્યની લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ સાહેબ એજ શું રહેશે, તો 20 વર્ષથી 28 વર્ષની અંદર તમે આવો છો તો આ ફોર્મ ભરી શકશો. ત્યાર પછી વાત કરીએ કે આના નિયમો કયા, તો 1 એપ્રિલ 2025ના નિયમ અંતર્ગત તમે છે એને ફોર્મ ભરી શકશો. આ સિવાય એક્સ્ટ્રા એજ પર રૂલ્સ, કે આ સિવાય જે તમને છૂટછાટ મળતી હોય છે વય મર્યાદામાં, એના આધારે ફોર્મ તમે એપ્લાય કરી શકો છો. તો આ આપણે વાત કરી સાહેબ કેટલી પોસ્ટ કઈ કેટેગરીમાં અને ઇલિજિબિલિટી અભ્યાસક્રમ તમે શું કરેલું હોવું જોઈએ, તમારી ઇલિજિબિલિટી શું હોવી જોઈએ. હવે ચર્ચા કરીશું સાહેબ રાજ્ય વાઇઝ કેટેગરીમાં કેટલી વેકેન્સીઓ આવેલી છે. તો પહેલા વાત કરીએ કે ગુજરાતની અંદર જો 15 સીટો એસટી માટે છે, 33 સીટો એસસી માટે 15, એસટી માટે 33, 59 ઓબીસી. પછી વાત કરીએ 22 સીટો, 91 સીટો જનરલમાં, 220 સીટો છે મિત્રો. કેટલી સીટો? 220 સીટોમાં આ વેકેન્સી આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ આંધ્રપ્રદેશ, તેલંગાણા ઉર્દુ. ત્યાર પછી કેટલી સીટો? તો સાહેબ 310 સીટો. ત્યાર પછી કર્ણાટકની વાત કરીએ, કન્નડ તમે જાણતા હોવા જોઈએ. આની ટોટલ સીટોની વાત કરીએ તો અહીંયા કેટેગરી વાઇઝ સીટો છે 43, 18, 72, પછી 27, 110. તો આ કેટેગરી વાઇઝ સીટો છે, જ્યાં જનરલમાં 110 છે, 270 સીટો છે. હવે વાત કરીએ દોસ્તો એમપી મધ્યપ્રદેશની અંદર તમે હિન્દીના જાણકાર હોવા જોઈએ. હિન્દી સાથે સાથે તમને ત્યાંની લોકલ લેંગ્વેજ આવડતી હોય તો પણ ફોર્મ ભરી શકો. તો મધ્યપ્રદેશની અંદર ભાષા રહેશે હિન્દી. ટોટલ સીટો કેટલી? 100 સીટો. ત્યાર પછી છત્તીસગઢમાં હિન્દી જાણતા હોય 220 સીટો. ઓડિશાની અંદર તમે ઉડિયા જાણતા હોય 190 સીટો.
હરિયાણામાં પંજાબી અને હિન્દી જાણતા હોવા જોઈએ 130 સીટો. ત્યાર પછી ઉર્દુ અથવા હિન્દીમાં 29 સીટો છે. તો આ રીતે હિમાચલ પ્રદેશની અંદર 68 સીટો છે. તો આ રીતે ફોર્મ આપણે ભરીશું અને આ રીતે કેટેગરી વાઇઝ કેટલા પદ ઉપર વેકેન્સીઓ આવી છે એની વાત કરી. હવે વાત કરીશું કે પંજાબ, આ વાત આપણે ચર્ચા કરી. આના સિવાય સિલેબસની વાત કરીએ, રીઝનિંગ એપ્ટિટ્યૂડની વાત કરવાના છે. તો વિડીયોને અંતિમ સુધી નિહાળજો, મજા આવશે અને આ છે તમારા માટે બહુ યુઝફુલ બની રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ દોસ્તો તમિલનાડુ. તમિલનાડુની અંદર તમે પંજાબમાં હિન્દી અને પંજાબી જાણતા હોવા જોઈએ. SC ST, અહીંયા OBC, પછી EWSના વિદ્યાર્થીઓ માટે કેટલી કેટેગરી છે, ઓપન માટે કેટલી કેટેગરી છે, એ ઉપર મેં કેટેગરીના નામ લખ્યા. પંજાબ અને હિન્દી માટે પંજાબી અને હિન્દી પંજાબની અંદર જાણતા હોય 78 સીટો. તમિલનાડુની અંદર તમિલ 380, પછી તેલુગુ, ઉર્દુ અને હિન્દી તેલંગાણામાં જાણતા 250 સીટો. રાજસ્થાનની અંદર હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ. 260 સીટો ઉપર રાજસ્થાનમાં ભરતી છે. વેસ્ટ બંગાળની અંદર તમે નેપાળી અથવા તો બંગાળી જાણો છો, 270 સીટો. ત્યાર પછી અરુણાચલ પ્રદેશમાં તમે હિન્દી અથવા ઇંગ્લિશ જાણો છો, 30 સીટોમાં ભરતી છે. નેપાળની અંદર વાત કરીએ તો નેપાળ ઇંગ્લિશ તમે 20 સીટો છે. ઉત્તર પ્રદેશની અંદર હિન્દી અને ઉર્દુ જાણતા હો તો 514 સીટો ઉપર છે. સૌથી વધુ સીટો ક્યાંની છે? ઉત્તર પ્રદેશ. મહારાષ્ટ્રની અંદર 476 સીટો. ગોવાની અંદર તમને 14 સીટો જોવા મળશે. કોંકણી તમે જાણતા હોવા જોઈએ. તો આમ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ભાષાઓના આધારે, અલગ અલગ લોકલ લેંગ્વેજના આધારે તમે જોબ કરી શકો છો. ત્યાર પછી આંધ્રપ્રદેશની વાત કરી ગઈ. આંધ્રપ્રદેશની અંદર પછી આપણે વાત કરી અસમની અંદર 145 સીટો ઉપર આ ભરતી આવેલી છે. અસમની અંદર કેટલી આવેલી છે? અસમમાં 145 સીટો છે. મણિપુરમાં 16 સીટો છે. પછી વાત કરીએ મેઘાલયમાં 32 સીટો છે. મિઝોરમમાં મિઝો જાણતા હોવો જોઈએ 13 સીટો છે. નાગાલેન્ડમાં 22 સીટો છે. ત્યાર પછી ત્રિપુરામાં પણ 22 સીટો છે. બિહારની અંદર 260 સીટો છે. ત્યાર પછી ઝારખંડની અંદર 130 સીટો અને કેરળમાં 247 સીટો ઉપર બમ્પર ભરતી આવેલી છે. તો આ હતી આપણે કે સાહેબ અલગ અલગ રાજ્યોમાં કેટેગરી વાઇઝ કઈ ભરતી પડેલી છે એની ચર્ચા કરી. કેટલી કેટેગરીમાં અને કઈ કેટેગરીમાં કેટલી સીટો પર આવેદન કરવામાં આવ્યું છે એની આપણે ચર્ચા કરી. હવે આગળ સિલેબસના ચર્ચા કરીશું. હવે આપણે આગળ ચર્ચા કરીશું દોસ્તો કે SBI ક્લર્કની અંદર જે વેકેન્સીસ આવેલી છે, આ વેકેન્સીસની અંદર કેવા પ્રકારનો સિલેબસ પૂછાશે. તો આપણે વાત કરીશું મિત્રો આ વિડીયોની અંદર આગળ સિલેબસ વિશે. સિલેબસની અંદર કયા ટોપિકો છે એને તમે તૈયાર કરી શકો છો. જો તમે આ ચેનલમાં હજુ સુધી નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને આ વિડીયોની લિંક છે એને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી અને આ વિડીયોને સરસ મજાની લાઇક કરી દો અને ચેનલના નીચે કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય જણાવો. તો ચલો આપણે શરૂઆત કરીએ SBI ક્લર્ક એક્ઝામિનેશનની અંદર કયો સિલેબસ પૂછાશે. તો અહીંયા વાત કરીએ નંબર 1માં રિઝનિંગ પૂછાશે તમારું મિત્રો. ત્યાર પછી એપ્ટિટ્યૂડ આવે એટલે ગણિત પૂછાશે તમારું. મેથ્સ કેટલા માર્ક્સનું છે, મેથ્સ સારી રીતે તૈયાર કરજો. ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ પૂછાશે. ત્યાર પછી જનરલ ઇકોનોમી અવેરનેસ છે જેની અંદર GK GSની વાત કરીએ. આ સિવાય ઇકોનોમિક્સની વાત કરવામાં આવશે. ત્યાર પછી કોમ્પ્યુટર નોલેજ તમને હોવું જોઈએ, આ કોમ્પ્યુટર વિશે પૂછાશે. ફોકસિંગ ઓન ક્લિયરલી રૂલ્સ ઇન ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે જે તે બેંક છે જેની વેકેન્સી હોય એના રૂલ્સ અને રેગ્યુલેશન આવડવું જોઈએ, કેમ કે આમાં તમે નોકરી કરવાના છો. એટલે શું કરવું જોઈએ કે તમને આના નિયમો આવડતા હોવા જોઈએ. ત્યાર પછી આપણે મિત્રો આ વાત કરી સિલેબસની. હવે વાત કરીશું દોસ્તો ટોપિક વાઇઝ સિલેબસોની કે કયા ટોપિક કયા સિલેબસમાંથી એટલે કે કયા વિષયમાંથી કયા ટોપિકો તૈયાર કરવાના છે. તો ચલો દોસ્તો પહેલાં જોઈએ રિઝનિંગમાંથી નંબર સિરીઝની વાત કરો, ઓડ મેન આઉટની વાત કરો, કોડિંગ ડીકોડિંગ તૈયાર કરવાનું છે, બ્લડ રિલેશન, એનાલોજી, પછી સિમ્બોલ આધારિત છે, બ્લડ રિલેશન છે, એનાલોજી છે. આગળ વાત કરી એ પ્રમાણે અહીંયા મોર પક્ષી છે એવું પૂછાજો. અહીંયા જોઈએ આ બ્લડ રિલેશન. અહીંયા વાત કરીએ તો અહીંયા કેવા પ્રશ્નો હશે તો કે મોર પક્ષી છે તો માણસ શું છે એવા પ્રશ્નો. જો મોર પક્ષી હોય તો માણસ શું કહેવાય, તો પ્રાણી કહેવાય, આવા પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આલ્ફાબેટ ટેસ્ટ છે, રેન્કિંગ એન્ડ ટાઈમ છે, ક્યુબ્સ છે, પછી ડાયરેક્ટ સેન્સન છે, ફિગર વાળા પ્રશ્નો પૂછાશે, વર્લ્ડ ફોર્મેશનની અંદર પૂછાશે, સ્ટેટમેન્ટ પૂછાશે. પછી આપણે રીઝનની વાત કરી, પછી સ્ટેટમેન્ટ ઓફ કાઉન્સિલેશન્સની વાત કરીએ, સ્ટેટમેન્ટ ઓફ અગ્રીમેન્ટ્સ. આવા બધા આ ટોપિકો છે જે ટોપિકો તમારે રિઝનિંગમાં તૈયાર કરવાના છે. આના સિવાય એક પણ ટોપિક બહારનો કરવાનો મિત્રો નથી. આ ટોપિકોની ચર્ચા કરી. હવે આપણે વાત કરીશું આ ટોપિકો શાના કરવાના રિઝનિંગના. આના સિવાયનો એક પણ બાય એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારનો ટોપિક તમારે વાંચવાની જરૂરિયાત નથી. હવે આપણે આગળ વાત કરીએ કે સાહેબ ઇંગ્લિશની અંદર શું છે અને જનરલ અવેરનેસને શું તૈયાર કરવાનું. તો હવે વાત કરીએ ઇંગ્લિશ સિલેબસમાં. તો પહેલાં તમે જોઈ શકો છો રીડિંગ એન્ડ કોમ્પ્રિહેન્શન છે, ત્યાર પછી વ્યાકરણ આવડવું જોઈએ, ત્યાર પછી સ્પોર્ટિંગ એરર્સ છે, પછી વાત કરીએ ફિલ ઇન ધ બ્લેન્ક છે, પછી મસ્ક્યુલિયન વર્ડ છે, ત્યાર પછી જમ્બલ વર્ડ છે. આ બધા આ ટોપિકો છે એ વોકેબ્યુલરીના છે મિત્રો. ત્યાર પછી અહીંયા જુઓ તો ક્લોઝ ટેસ્ટ છે, વન વર્ડ સબસ્ટિટ્યૂટ છે, પછી સમાનાર્થી વિરોધી છે. આ તમામ ટોપિકોની ચર્ચા થઈ ગઈ કે ઇંગ્લિશમાં આટલા ટોપિકો કરવાના. હવે વાત કરીશું સાહેબ જનરલ અવેરનેસની અંદર કયા જોવાના. તો પહેલાં તમને બેન્કિંગ અવેરનેસ આવડવું જોઈએ, ત્યાર પછી કરંટ અફેર નેશનલના હોવા જોઈએ, ઇન્ટરનેશનલ કરંટ અફેર આવડવા જોઈએ,
સ્પોર્ટ અવેરનેસ આવડવું જોઈએ, પછી જે અલગ અલગ કન્ટ્રીઝ છે એની રાજધાનીઓ અને એની કરન્સી આવડવી જોઈએ, ત્યાર પછી જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાન, જનરલ ગવર્મેન્ટની આવતી સ્કીમો, પછી પોલિટિક્સ છે, બેન્કિંગ અવેરનેસ છે, એવોર્ડ હમણાં તાજેતરમાં કોને આ એવોર્ડ મળ્યો છે, કયા ક્ષેત્રે મળ્યો છે, કોના દ્વારા આપવામાં આવ્યો છે એની ચર્ચાઓ આવડવી જોઈએ. ત્યાર પછી બુક એન્ડ ઓથર કે પુસ્તકો લખેલી હોય તો પુસ્તકોના રચયિતા કોણ છે, તો આવા ટોપિકો છે. આ ટોપિકો તમારે શું કરવાનું છે મિત્રો. ત્યાર પછી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની ચર્ચા કરેલી છે. તો આ સિલેબસ છે જીએસ સ્ટડીનો, તો આના જ પોઈન્ટો તમારે વાંચવાના છે. ત્યાર પછી વાત કરીએ દોસ્તો, આ તમારા માટે એટલું. ચાલો મિત્રો, તો આગળ જોઈએ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ અવેરનેસ છે. એમાં જોઈએ કરંટની ઇવેન્ટો છે, પછી ફાઇનાન્શિયલ વર્ડ્સની વાત કરેલી છે, મોનિટરી પોલિસી છે, બજેટ છે, ઇકોનોમી સર્વે છે, બેન્કિંગ રિફોર્મ્સ છે, પછી બેંક એકાઉન્ટ, સ્પેશિયલ ઇન્ડિવિડ્યુઅલ છે, લોન છે, પછી તમે ઓર્ગેનાઇઝેશનમાં શું શું હોવું જોઈએ, કંપનીઓ વિશે જાણ, પ્રોફિટ એન્ડ લોસની વાત હોવી જોઈએ. ત્યાર પછી અલગ અલગ પ્રકારની લોનો વિશેની બાબત હોવી જોઈએ, રિસ્ક મેનેજમેન્ટ શું છે, બસેલ 1, બસેલ 2, બસેલ 3ની માહિતી હોવી જોઈએ. પછી ઓર્ગેનાઇઝેશન જેવા કે આરબીઆઈ છે, સેબી છે, આઈએમએફએફ છે, વર્લ્ડ બેંક છે, આવી ઘણી બધી એવી સંસ્થાઓ છે જે બેન્કિંગ ક્ષેત્રે, જે ફંડ એટલે મોનિટરી ફંડ ક્ષેત્રે કામ કરી રહી છે. એવી સંસ્થાઓ કે જે એકાઉન્ટ રિલેટેડ છે, મની ઓર્ડર રિલેટેડ છે, એવી સંસ્થાઓ તમારે તૈયાર કરવાની છે. ઇકોનોમિક્સ અને ફાઇનાન્સની ટર્મોલોજી છે, કરંટ એની જે ઇવેન્ટો છે, બ્રેકિંગ ઇવેન્ટો, એ તૈયાર કરવાની છે. તો અહીંયા મેથ્સના સિલેબસની હવે ચર્ચા કરીશું. તો સાહેબ, ગણિતના સિલેબસમાં શું શું તૈયાર કરવું, તો પહેલાં વાત કરીએ નંબર સિરીઝ. નંબર સિરીઝની ચર્ચા કરીશું. પછી ડેટા ઇન્ટરપ્રિટેશન આવડવું જોઈએ મિત્રો, ગ્રાફ્સ, લાઇન એન્ડ પાઈ ચાર્ટ આવડવું જોઈએ, પછી લસા ગુસા છે, પ્રોફિટ એન્ડ લોસ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની વાત કરેલી છે. પછી વાત કરીએ ટાઈમ એન્ડ વર્કની વાત કરી છે, ટાઈમ ડિસ્ટન્સ છે, પછી ફ્રેક્શન છે, એવરેજ છે, પછી જોઈએ સિમ્પ્લિફિકેશન છે, પાર્ટનરશિપ છે, પર્સન્ટેજ, રેશિયો, ત્યાર પછી એવરેજ છે, ક્યુબ સ્ટડીઝ છે, કેસ સ્ટડીઝ, ક્યુબ સ્ટડીઝ, ચાર્ટ આધારિત ગ્રાફ્સ છે. પછી અહીંયા વાત કરી પ્રોબાબિલિટી અને અહીંયા કન્ડિશન્સ. તો આ છે બધી જ જે ટોપિકો છે. આ ટોપિકો સિવાયનો અન્ય ટોપિક તૈયાર કરવાનો નથી. જો મિત્રો તમે ગણિતના સરસ મજાના તૈયારી કરવા માગતા હો ગુજરાતીમાં, તો આપણે આપણા ચેનલની અંદર સરસ મજાનો 25 થી 30 મિનિટનો એક વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ, જેની અંદર ટોપિકોની ચર્ચા અતિ મહત્વપૂર્ણ કરતા હોઈએ છીએ. અને આમાં 5 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આમાં શું આપતા હોઈએ છીએ, તો તમને ટોપિક વાઇઝ હવે દોસ્તો ચર્ચા કરીશું કે સ્પેશિયલ ક્લાર્કની ભરતી હોય તો કયા કયા સિલેબસો વાંચવા જોઈએ. તો પહેલાં વાંચવાની વાત કરીએ તો પહેલાં રિઝનિંગ, પછી જનરલ અવેરનેસની વાત કરી છે, ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્યુટર નોલેજ. તો આ 4 જ વિષયો છે જેના વિશે તમારે અવશ્યની પકડ હોવી જોઈએ: રિઝનિંગ, ગણિત, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર. તો આ હતો આજનો સરસ મજાનો વિડીયો. જો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો.